ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, શું આખું અઠવાડિયું વરસાદ પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી। આ ત્રણેય સિસ્ટમની અસર હેઠળ આજે રાજ્યના 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। ગુજરાતમાં હાલ 3 મુખ્ય હવામાન પ્રણાલીઓ સક્રિય છે। ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર બનેલી લો પ્રેશર સિસ્ટમ, ઉત્તર પૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણ બાંગ્લાદેશ સુધી ફેલાયેલો ટ્રફ અને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન। આ ત્રણેય સિસ્ટમની સંયુક્ત અસરને કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે આજે રાજ્યના 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે 12 જિલ્લા સહિત દમણ અને દાદરાનગર હવેલીના છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે આવતીકાલે ભારે વરસાદની કોઈ શક્યતા નથી। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની સંભાવના છે અને આગામી 4 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે।